નમસ્કાર, નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। આવનાર 1 જૂનથી ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ અને 18 વર્ષથી ઓછી ઉંમરના ચાલકો માટે કયા નવા નિયમો લાગુ થયા છે, જુઓ આ વિડીયોમાં। હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓમાં નહીં જવું પડે। ડ્રાઇવિંગ લાયસન્સ અંગેના નવા નિયમો 1 જૂનથી લાગુ થવા જઈ રહ્યા છે, જેમાં કોઈપણ અધિકૃત ડ્રાઇવિંગ સ્કૂલમાંથી ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવશે। અત્યાર સુધી લાયસન્સ મેળવવા માટે પ્રાદેશિક આરટીઓ કચેરીમાં જવું પડતું હતું, પરંતુ ભારત સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે। આ માટે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે। હવે તમે ખાનગી સંસ્થાઓમાં ડ્રાઇવિંગની તાલીમ લઈ શકો છો અને ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકો છો। એની સાથે સાથે એ પણ જાણકારી મળી રહી છે કે સરકારી ખાતાઓમાં ચાલતા જૂના અને ખખડધજ 9 લાખ જેટલા સરકારી વાહનોને દૂર કરવાનો નિર્ણય પણ સરકારે લઈ લીધો છે। સરકાર ટ્રાફિક નિયમોના ભંગ બદલ લાદવામાં આવતા દંડને પણ અપડેટ કરશે। રિપોર્ટ એવી છે કે ઓવર સ્પીડિંગ માટે 1000 થી 2000 રૂપિયાનું ચલણ જારી કરવામાં આવશે। આ ઉપરાંત ઓછી ઉંમરના ડ્રાઇવિંગ માટે ચલણ સુધારો કરી શકાય છે। જો કે વ્યક્તિની ઉંમર 18 કરતાં ઓછી હોય અને તે ડ્રાઇવિંગ કરતાં પકડાય તો રૂપિયા 25,000 જેવો આકરો દંડ પણ તેને ફટકારવામાં આવી શકે છે। આ ઉપરાંત તે વાહનના માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે। એટલું જ નહીં, જ્યાં સુધી તે સગીર 25 વર્ષની ઉંમરનો ન થાય ત્યાં સુધી તેને લાયસન્સ પણ નહીં મળે।